નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે જાણ્યા પછી તમારા જીવનમાંથી તમામ સંકટો દૂર થઈ જશે। એક વાસી રોટલી જે બદલી નાખશે તમારું ભાગ્ય। જી હા દર્શક મિત્રો, આજે આપણે જાણવાના છીએ વાસી રોટલીના એવા ચમત્કારિક ઉપાયો કે જે કરવાથી તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે। આજે દરેક વ્યક્તિ એક રેસમાં લાગેલી છે, પૈસા કમાવાની રેસ। લોકો દિવસ રાત મહેનત કરી રહ્યા છે, 15 કલાક સુધી કામ કરી રહ્યા છે, પરંતુ ઘણી જ મહેનત કરવા છતાં પણ ઘરમાં પૈસા ટકી જ નથી રહ્યા। તકલીફો પૂરી થવાનું નામ જ નથી લઈ રહી, અને આ તકલીફો દૂર કરવા લોકો મંત્ર તંત્ર, જપ, વિધિ અને ના કરવાનું કરી રહ્યા છે, અને થોડી ઘણી બચત પણ આ બધું કરવામાં બરબાદ કરી રહ્યા છે। પણ આજે આપણે એક એવો ઉપાય જાણવાના છીએ જે કરવામાં તમારે એક પણ રૂપિયાનો ખર્ચ કરવાનો નથી। તમારા ઘરમાં વધેલી વાસી રોટલીનો એક ઉપાય કરી દેશે તમારા જીવનની તમામ તકલીફો દૂર। પરંતુ તમને બધાને એક પ્રશ્ન જરૂર થશે કે એક સામાન્ય વાસી રોટલી તે કાંઈ તમારી તકલીફો કેવી રીતે દૂર કરશે? પણ આપણે ત્યાં એક કહેવત છે કે શ્રદ્ધાથી માણસ પહાડો ઓળંગી જાય છે, અને બીજી વાત કે ધાર્મિક ગ્રંથમાં લખેલી કોઈ વાત ખોટી હોતી નથી। માટે જે વ્યક્તિ શ્રદ્ધા અને વિશ્વાસથી કોઈ કાર્ય કરે છે તો તેના પર જરૂરથી ભગવાનની કૃપા થાય છે અને તેના જીવનની તકલીફો દૂર થાય છે। પરંતુ આ જાણવા માટે તમારે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેવું પડશે, અને જો તમને વિડીયો સારો લાગે તો લાઇક તથા શેર જરૂર કરી દેજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો। વાસી રોટલીનો આ ઉપાય ચૂપચાપ કરી દેજો। માતા લક્ષ્મીની એવી કૃપા થશે કે તમારી 7 જન્મોની ગરીબી દૂર થઈ જશે। એટલા પૈસા કમાવા લાગશો કે તેને સાચવવા તમારા માટે મુશ્કેલ થઈ જશે। આ ઉપાયને જો તમે આ કરી દેશો તો તમારા જીવનના બધા સંકટો દૂર થઈ જશે। જે વસ્તુ માટે તમે વર્ષોથી તડપી રહ્યા છો તે વસ્તુ તમને મળી જશે। પછી ભલે કરોડોનું ધન જોઈતું હોય, પત્નીનો પ્રેમ જોઈતો હોય, લગ્ન નથી થઈ રહ્યા તો લગ્ન થઈ જશે, સંતાનનું સુખ મળશે, પરિવારમાં સુખ શાંતિ હશે। બસ તમારે વાસી રોટલીનો આ એક નાનકડો ઉપાય કરી દેવાનો છે। આપણા ધર્મ અને શાસ્ત્રોમાં ઘણી એવી વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યું છે જેને સમજવું થોડું મુશ્કેલ હોય છે, પરંતુ જ્યારે આ વસ્તુઓ અસર કરે છે તો ભિખારી પણ રાજા બની જાય છે। ધાર્મિક માન્યતાઓમાં વાસી રોટલી એટલે કે રાતની વધેલી રોટલીને ક્યારેય વ્યર્થ માનવામાં આવી નથી। વાસી રોટલીનો આ ઉપાય જ્યારે તમે કરશો તો તમે પણ માલામાલ થઈ જશો। દરેક વ્યક્તિ ઈચ્છે છે કે માતા લક્ષ્મી નવા વર્ષમાં તેમના ઘરે પધારે, પરંતુ અવારનવાર દરેક વ્યક્તિના ઘરે માતા લક્ષ્મી પધારતા નથી, કારણ કે માતા લક્ષ્મી ચંચળ હોય છે, તે વધારે ક્યાંય ટકતા નથી। પરંતુ જે ઘરમાં માતા લક્ષ્મી ટકી જાય, જે ઘરમાં માતા લક્ષ્મીની કૃપા થઈ જાય, તે ઘર હંમેશા ધન ધાન્યથી ભરપૂર રહે છે। ક્યારેય ત્યાં ધન અને અન્નની કમી નથી થતી। તમારા ઘરની રસોઈની એક સાધારણ એટલે કે વાસી રોટલી તમને એટલા ભાગ્યશાળી બનાવી દેશે કે તમારા ઘરમાં ક્યારેય કોઈ વસ્તુની કમી નહીં થાય। ધનનો વરસાદ થવાનું શરૂ થઈ જશે। પરંતુ શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે ઘરમાં ભૂખ્યાનું પેટ ભરાય, પશુ પક્ષીઓનું સન્માન હોય, ત્યાં દરિદ્રતા ક્યારેય પગ મૂકતી નથી। વાસી રોટલી, જેને અવારનવાર આપણે ફેંકી દઈએ છીએ, તે માતા લક્ષ્મીને બોલાવવાનો સૌથી સરળ ઉપાય માનવામાં આવ્યો છે। જીવનમાં બધું જ મેળવવાની ચાહત હોય છે, ધન, સુખ, શાંતિ, તરક્કી, સ્વસ્થ પરિવાર, સારા સંબંધો। પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે લાખ પ્રયત્નો છતાં કેમ કોઈના ઘરમાં પૈસા આવતા જ નીકળી જાય છે? કેમ મહેનત પછી પણ વેપાર થંભી જાય છે? કેમ નોકરીમાં પ્રમોશન વારંવાર અટકી જાય છે? અને કેમ ક્યારેક ક્યારેક ઘરમાં ક્લેશ, બીમારી અને અશાંતિ કબજો જમાવી લે છે? સત્ય એ છે કે આપણા જીવનમાં માત્ર આપણી મહેનત જ નહીં, પરંતુ દિવ્ય ઊર્જાનો પ્રવાહ પણ મહત્ત્વ રાખે છે। આ ઊર્જા જ છે જે ઘરને મંદિર બનાવે છે। આ ઊર્જા જ છે જે ધન, સુખ અને સમૃદ્ધિને આકર્ષિત કરે છે। પરંતુ જ્યારે આ ઊર્જા અટકી જાય છે તો જીવનમાં અવરોધો આવી જાય છે। શાસ્ત્રો અને પૂર્વજોએ આપણને નાના નાના એવા રહસ્યો જણાવ્યા છે જે દેખાવમાં સાધારણ છે, પરંતુ અસરમાં અસાધારણ। આપણે રોજ આપણા ઘરની રસોઈમાં કેટલીક વસ્તુઓ ફેંકી દઈએ છીએ, જેમાં સૌથી સામાન્ય છે રાતની વધેલી રોટલી। આપણે વિચારીએ છીએ કે આ માત્ર ખોરાક છે, પરંતુ નહીં। રાતની વાસી રોટલી માત્ર ભોજન નથી, તે એક સાધના છે, એક ચુંબક છે, જેનો જો યોગ્ય સમયે અને યોગ્ય રીતે ઉપયોગ થાય તો ધન, સુખ, તરક્કી, શાંતિ અને આશીર્વાદ ખેંચી લાવી શકે છે। આ વિડિયો તમારા માટે છે,
જો તમે ઈચ્છો છો કે દેવું ઉતરી જાય, તમે ઈચ્છો છો કે ઘરમાં ધનનો પ્રવાહ સતત બની રહે, તમે ઈચ્છો છો કે વેપારમાં ગ્રાહકો વધે, અથવા તમે ઈચ્છો છો કે તમારા ઘરમાંથી ક્લેશ, અશાંતિ અને બીમારીની અસર ખતમ થાય, તો આવો આ રહસ્યમય યાત્રાની શરૂઆત કરીએ. આ નાના નાના ઉપાયોને આપણે એક એક કરીને જાણીશું, જે ન કેવળ તમારા જીવનની દિશા બદલી શકે છે, પરંતુ તમારી કિસ્મતનો દરવાજો પણ ખોલી શકે છે. તો ધ્યાનથી સાંભળજો, કારણ કે આજે તમે એક એવા રહસ્યના દ્વાર પર ઊભા છો જે તમારા જીવનને બદલી શકે છે. તમારામાંથી ઘણા લોકો ધન દોલતની તંગીથી ખૂબ પરેશાન છે. દિવસ રાત તમે મહેનત કરી રહ્યા છો, પરંતુ પરિણામ પ્રાપ્ત જ નથી થઈ રહ્યા. જેટલી મહેનત કરો છો તેનું તમને 1% પણ પરિણામ નથી મળતું. પરંતુ કેટલાક એવા લોકો છે જે ઓછી મહેનતમાં પણ લાખો કરોડો રૂપિયા કમાઈ લે છે. આખરે આવું કેમ? કારણ કે તેમના ઉપર માતા લક્ષ્મીની કૃપા હોય છે. તેમનું નસીબ હંમેશા ચમકદાર રહે છે. તેમના ઉપર મહાદેવની સાથે સાથે આ બ્રહ્માંડની બધી શક્તિ મહેરબાન હોય છે. અને જો તમે પણ ઈચ્છો છો તો તમારા ઉપર પણ બ્રહ્માંડની શાહી શક્તિઓ પ્રસન્ન થાય તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, કારણ કે આજે આપણે જાણવાના છીએ વાસી રોટલીના ચમત્કારિક ઉપાય વિશે. દેવું એ બોજ છે જે માણસના માથા પર ચડીને તેની રાતની ઊંઘ છીનવી લે છે. મેં એવા ઘણા લોકોને જોયા છે જેમની કમાણી ઠીકઠાક હોય છે, પરંતુ દેવું એવો દબાવે છે કે બધા પૈસા આવતા પહેલાં જ ચાલ્યા જાય છે. રાતે જ્યારે બધા સૂઈ જાય ત્યારે પોતાની વધેલી રોટલી પર સરસવનું તેલ લગાવીને માથા પાસે રાખીને સૂઈ જવું. રાતભર તે રોટલી તમારા બધા દુઃખ અને બોજને પોતાનામાં ખેંચી લેશે. પછી સવારે ઉઠતા જ કોઈની સાથે વાત કર્યા વગર નહાઈને તે રોટલી કોઈ કાળા કૂતરાને ખવડાવી દેવી. જેમ જેમ તે કૂતરો તેને ખાશે તેમ તેમ તમારું દેવું હળવું થતું જશે. ગુરુજનો કહે છે કે ગાય માતા ધરતી પર સ્વયં દેવી લક્ષ્મીનું રૂપ છે. તો જો લક્ષ્મીને ઘરે બોલાવવા છે તો સૌથી પહેલાં ગૌમાતાને તૃપ્ત કરવા પડશે. રાતની વધેલી રોટલી લો, તેના પર થોડુંક શુદ્ધ ઘી લગાવો અને સવારે સૌથી પહેલાં ગૌમાતાને ખવડાવી દો. કહેવાય છે કે જેવી ગાય તે રોટલી ખાય છે તેવી જ લક્ષ્મી માતા તમારા ઘરની દહેલીઝ પર પગ મૂકી દે છે. વેપારમાં વૃદ્ધિનો અચૂક ટોટકો. વેપારમાં ક્યારેક મહેનત છતાં ગ્રાહકો આવતા નથી, દુકાન ખાલી રહે છે અને માણસ હતાશ થઈ જાય છે. એવામાં પિતૃઓના આશીર્વાદ લેવા ખૂબ જરૂરી છે. રાતે એક વાસી રોટલી પર ગોળ રાખીને મૂકી દો. સવાર થતાં જ તે રોટલી કાગડાને નાખી દો. કાગડાને પિતૃઓનો દૂત માનવામાં આવે છે. જ્યારે કાગડો તે રોટલી ખાય છે તો માનો કે તમારા પિતૃઓ તૃપ્ત થઈ જાય છે. અને જ્યારે પિતૃઓ પ્રસન્ન થાય છે તો વેપારમાં આવતા અવરોધો દૂર થઈ જાય છે અને ગ્રાહકો આપોઆપ વધવા લાગે છે. નોકરીમાં પ્રગતિનું રહસ્ય. નોકરીમાં મહેનત તો બધા કરે છે, પરંતુ પ્રગતિ દરેક કોઈના ભાગ્યમાં નથી હોતી. તેનું કારણ ગ્રહોની સ્થિતિ અને શુભ ઉર્જાની કમી પણ હોઈ શકે છે. જો તમને લાગે છે કે પ્રમોશન કે પ્રગતિ અટકી ગઈ છે તો રાતની રોટલી લો, તેના પર દૂધના કેટલાક ટીપા છાંટી દો અને સવારે તેને સફેદ ગાયને ખવડાવી દો. ગાયના મુખમાંથી નીકળેલા આશીર્વાદ તમારી કિસ્મતને ચમકાવી દેશે. ઘરમાં શાંતિ અને પ્રેમનો ઉપાય. ક્યારેક ઘરમાં પૈસાની કમી નથી હોતી, પરંતુ તોય લડાઈ ઝઘડા, ક્લેશ અને તણાવ રહ્યા કરે છે. જો તમારા ઘરમાં પણ આવો માહોલ છે તો વાસી રોટલીનો આ નાનકડો ઉપાય કરી લો. રાતની વધેલી રોટલી સવારે લઈને નાના નાના ટુકડા કરી દો અને તેમને ચકલીઓ કે કબૂતરોને નાખી દો. કહેવાય છે કે જેવા પક્ષી તે રોટલી ખાય છે અને કલબલાટ કરતા ઉડી જાય છે, તેવી જ ઘરની નકારાત્મક ઊર્જા પણ ઉડી જાય છે. ધીમે ધીમે ઘરમાં પ્રેમ, શાંતિ અને પરસ્પર સમજણ વધવા લાગે છે. શત્રુ નાશનો ટોટકો. દરેક વ્યક્તિના દુશ્મનો તો હોય જ છે. ક્યારેક કોઈ પડોશી, ક્યારેક ઓફિસનો સાથી, કોઈને કોઈ તો હંમેશા પાછળ પડ્યો જ રહે છે. જો કોઈ દુશ્મન તમને હેરાન કરી રહ્યો હોય તો રાતની રોટલી પર હળવો લાલ સિંદૂરનો ચાંદલો કરી દો. સવારે થતાં જ તે રોટલી કોઈ કૂતરાને ખવડાવી દેવી. કહેવાય છે કે જેવો કૂતરો તે રોટલી ખાય છે તેવું જ શત્રુનું દિમાગ કમજોર પડી જાય છે. તેની ચાલો અને ષડયંત્રો આપોઆપ નિષ્ફળ થઈ જાય છે. આ ઉપાય ગુપ્ત રાખજો, કોઈને ન કહેતા, નહીં તો અસર ઓછી થઈ જશે. બીમારી અને નકારાત્મકતા દૂર કરવાનું રહસ્ય. રોગ હંમેશા શરીરથી નથી આવતા. ક્યારેક તે નકારાત્મક શક્તિઓની અસર પણ હોય છે. જો ઘરમાં સતત બીમારીઓ ચાલી રહી હોય તો રાતે વધેલી રોટલીને માથા પાસે રાખીને સૂઈ જાઓ.
આખી રાત તે રોટલી તમારી બીમારી અને નકારાત્મકતાને ખેંચી લેશે. સવારે ઉઠીને નહાઈને તે રોટલીને ગાયને ખવડાવી દો. કહેવાય છે કે જેવી ગાય તે રોટલી ખાય છે તેવી જ ઘરમાંથી રોગ અને અશાંતિની અસર હટી જાય છે. તમારામાંથી ઘણા લોકોને દેવાની સમસ્યા હશે. કોઈને કોઈ ગંભીર બીમારી હોઈ શકે છે, તો કોઈને દુશ્મનનો બહુ ખતરો છે, કોઈને તંત્રથી છુટકારો મેળવવો છે, કોઈને સંતાનની કમી છે, કોઈને ઘરના મકાન એટલે કે પોતાના મકાનની કમી છે. લોકો ભાડેથી રહી રહ્યા છે. જો તમે ઈચ્છો છો કે પોતાનું મકાન થઈ જાય તો આજે અમે દરેક સમસ્યા માટે એક અલગ ઉપાય લઈને આવ્યા છીએ. વાસી રોટલીનો દરેક સમસ્યા માટે એક અલગ ઉપાય હશે. પહેલો ઉપાય છે લગ્ન. લગ્ન માટે જો તમે મનપસંદ વ્યક્તિ સાથે લગ્ન કરવા માંગો છો, અથવા ઘણા વર્ષો થઈ ગયા છે તમારા લગ્ન નથી થઈ રહ્યા, અથવા તો લગ્ન જીવનમાં કોઈ અડચણ આવી રહી છે, લગ્ન જીવનમાં રોજ લડાઈ ઝઘડા થઈ રહ્યા છે, અથવા તમે જેને પ્રેમ કરો છો તે તમારી સાથે લગ્ન કરવા નથી માંગતું, તો આ ઉપાયથી એવો જાદુ થશે, એવો ચમત્કાર થશે કે તે વ્યક્તિ પણ તમને પ્રેમ કરવા લાગશે. તે વ્યક્તિ પણ તમારી સાથે લગ્ન કરવા માટે રાજી થઈ જશે. તમારું લગ્ન જીવન પણ મધુર થઈ જશે. તમારો પાર્ટનર, તમારો જીવનસાથી તમારી દરેક વાત માનશે. તો ઉપાય શું છે? ધ્યાનથી સાંભળી લો. તમારે 11 રોટલી લેવાની છે. રાત્રે 11 રોટલી બનાવી લો. ઘઉંની 11 રોટલી બનાવી લેજો. સાંજના સમયે ઉપાય કરવો. તે 11 રોટલી ભગવાન સમક્ષ અર્પિત કરજો. તમારા ઘરના મંદિરમાં જે ભગવાન છે તેમના સમક્ષ તે 11 રોટલી અર્પિત કરજો. પછી ત્યાં અગરબત્તી દીવો કરો અને થોડીવાર પછી તે 11 રોટલીના સરસ રીતે ટુકડા કરી લો. સરસ રીતે તેને મસળી લો અને તેમાં થોડુંક દૂધ ભેળવીને કૂતરાઓને ખવડાવી દો. જો કૂતરાના બચ્ચા હોય તો તેમને પણ તમે ખવડાવી શકો છો. આ ઉપાય કરવાથી તમારા લગ્નમાં આવતી બાધા દૂર થશે. હવે પછીનો ઉપાય છે દેવામાંથી મુક્તિ માટે. જો તમારા પર લાખો રૂપિયાનું દેવું ચડેલું છે, અથવા તમને ખૂબ વધારે લોન લેવી પડી છે, લોન ભરવી પડી રહી છે, દર મહિને રોજ કોઈને કોઈ પૈસા માંગવા આવી રહ્યું છે, પૈસા ખતમ થઈ રહ્યા નથી, દિવસે દિવસે દેવું વધતું જઈ રહ્યું છે, જરૂરિયાતો પૂરી કરવી તમારા માટે મુશ્કેલ થઈ ચૂકી છે, તો દેવામાંથી બહાર આવવું ખૂબ જરૂરી છે. કારણ કે દેવાની સમસ્યા માણસના જીવનને જીવતા જ નરક બનાવી દે છે. એટલે દેવામાંથી મુક્ત થવું ખૂબ જરૂરી છે. તમે ઘણા બધા ઉપાયો અપનાવી લીધા, પણ તેમ છતાં દેવામાંથી તમે બહાર નથી આવી રહ્યા, તો આ ઉપાય કરી લો. જ્યારે તમે રાત્રે રોટલી બનાવો ત્યારે તેમાંથી એકાદ રોટલી પણ બચી ગઈ હોત તો રાત્રે તમારે તે એક રોટલી લેવાની છે. ફક્ત એક રોટલી લઈ લો અને તેના પર થોડુંક સરસવનું તેલ લગાવી દો. અને જ્યારે તમે રાત્રે સૂવો તો પોતાના માથા પાસે, જી હા, રાત્રે જ્યારે તમે સૂઈ રહ્યા છો તો પોતાના માથા પાસે તે રોટલી રાખી દેવાની છે. તમે તમારા માથા પાસે એટલે કે ઓશિકા પાસે તે રોટલી રાખી દો અને એક લોટો પાણી ભરીને રાખી દો. અને તે લોટામાં થોડુંક મીઠું નાખી દેજો અને લોટા ઉપર તે રોટલી રાખી દેજો. આખી રાત તે રોટલીને ત્યાં જ રહેવા દો. આનાથી શું થશે? આવું કરવાથી તમારા માથા પર જેટલા પણ ભાર છે, ભલે તે ગયા જન્મના હોય કે આ જન્મના કોઈ ખરાબ કર્મ હોય, તો તે ઉતરી જશે. પછી સવારે ઉઠીને તે જે પાણી છે તેને તમે કોઈ પણ પીપળાના ઝાડ નીચે કે આંબલીના ઝાડ નીચે કે વડના ઝાડ નીચે નાખી દો. અને તે જે રોટલી છે તેને કોઈ પણ કાળા કૂતરાને ખવડાવી દો. બસ ફક્ત આટલું જ કરી લો, અને તે પણ ફક્ત એકવાર કરવાનું છે. આ ઉપાય જ્યારે તમે કરશો તો તમારું જેટલું પણ દેવું છે તે જલ્દી જ ઉતરવાનું શરૂ થઈ જશે. તમારું બધું દેવું ધીમે ધીમે એવું ઉતરશે કે તમને ખબર પણ નહીં પડે. એવા યોગ બનશે, એવા પૈસા આવશે કે તમારું બધું દેવું ઉતરી જશે. તો આ ઉપાય તમારે જરૂર કરવો જોઈએ. હવે પછીનો ઉપાય એ લોકો માટે છે જેને અપાર ધન સંપદા જોઈએ છે. જો તમારું જીવન ગરીબીમાં નીકળી રહ્યું છે, ધન દોલત કમાવા માટે તમને ખૂબ મહેનત કરવી પડી રહી છે, પરિવારની જરૂરિયાતો પણ પૂરી નથી થઈ રહી, દિવસ રાત ફક્ત લોકોને પૈસા આપવામાં જ સમય જઈ રહ્યો છે, પોતાની જરૂરિયાતો પણ પૂરી નથી કરી શકતા, બીજા લોકો પોતાના જીવનમાં તરક્કી હાંસલ કરી રહ્યા છે, કોઈ પડોશી હોય કે કોઈ સગા સંબંધી રોજ કોઈને કોઈ નવી ગાડી ખરીદી રહ્યું છે, કોઈ નવું ઘર ખરીદી રહ્યું છે, પરંતુ તમે જ્યાં છો ત્યાંના ત્યાં જ છો. પરંતુ દોસ્તો, આ ઉપાય કર્યા પછી તમારા જીવનમાં પણ ધન આવવાનું શરૂ થઈ જશે. તમારા જીવનમાં જે ધનની કમી છે તે હંમેશા માટે દૂર થઈ જશે. ચમત્કાર એવો થશે કે તમે પણ સમજી નહીં શકો કે મારા જીવનમાં આટલું ધન કેવી રીતે આવી રહ્યું છે. તમારે સવારમાં આ ઉપાય કરવાનો છે. જ્યારે પણ રાતની રોટલી બચી જાય
તમે એક રાત પહેલાં જ એટલી રોટલી બનાવજો કે ઓછામાં ઓછી સવારે 1 કે 2 રોટલી તો અવશ્ય બચે. તો તમારે ઓછામાં ઓછી 1 રોટલી તો સવારે લેવાની છે. રાતની વધેલી વાસી રોટલી. તે વાસી રોટલી પર હળવું ઘી લગાવી દેજો. ગરમ કરીને ઘી લગાવી દો અને તે રોટલીને ગૌ માતાને ખવડાવી દો. આ ઉપાય તમે ઓછામાં ઓછા 21 દિવસ રોજ અવશ્ય કરો. રોજ રાતની વાસી રોટલી તમારે સવારે ઉઠીને ગૌ માતાને ખવડાવવાની છે. રાતની જ રોટલી હોવી જોઈએ. રાત્રે બનેલી રોટલી સવારમાં ઉઠીને ઘી લગાવીને ગાયને ખવડાવવાની છે. આનાથી તમારા ઘરની બધી નકારાત્મક ઉર્જા દૂર થશે. ઘરમાં જે દરિદ્રતા છે તે પણ મટી જશે અને ધન આવવાનું શરૂ થશે અને ઘરમાં સુખ સમૃદ્ધિના રસ્તા ખુલી જશે. આ ઉપાય તમે સતત 21 દિવસ અવશ્ય કરો. તમે જોશો તો સુધારો તમને 7 દિવસમાં જ જોવા મળશે. પણ બીજું કોઈ ઉપાય કર્યા પહેલાં ઓછામાં ઓછા 21 દિવસ આ ઉપાય જરૂર કરો કે જેનાથી તમારા ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવવાનું શરૂ થાય. હવે પછીનો ઉપાય છે સ્વાસ્થ્ય અને રોગમાંથી છુટકારો મેળવવાનો. જો તમે કે તમારા કોઈ સંબંધી લાંબા સમયથી બીમારીઓથી પરેશાન છો, દવા પર દવા ખાઈ રહ્યા છો પણ આરામ નથી મળી રહ્યો, તો વાસી રોટલીનો આ ઉપાય ચમત્કારિક સાબિત થશે. રાતની વધેલી રોટલીને તમે સવારે સૂર્યોદય પહેલાં કોઈ સફેદ ગાયને ખવડાવી દો. કહેવાય છે કે જ્યારે ગાય તે રોટલી ખાય છે તો તે રોટલી રોગ નિવારણનું માધ્યમ બની જાય છે. આનાથી ધીમે ધીમે જૂની બીમારીઓ ઠીક થવા લાગે છે અને શરીરમાં નવી ઉર્જાનો સંચાર થાય છે. જો લગ્નને ઘણા વર્ષો થઈ ગયા છે પણ સંતાન સુખ નથી મળી રહ્યું તો આ ઉપાય અજમાવો. રાતની વાસી રોટલી પર હળવો ગોળ મૂકી દો અને સવારે થતાં જ તે રોટલી કોઈ ગાયને ખવડાવી દો. જેવી ગાય તે રોટલી ખાય છે તેવી જ દંપતીના જીવનમાંથી સંતાન બાધા દૂર થવા લાગે છે અને માતા પિતા બનવાનું સુખ પ્રાપ્ત થાય છે. જો ઘરમાં સતત ઝઘડા રહે છે, પતિ પત્ની વચ્ચે મનમોટાવ રહ્યા કરે છે, બાળકોના અભ્યાસમાં અવરોધ આવી રહ્યો છે કે ઘરનું વાતાવરણ હતાશાજનક બની રહે છે, તો આ ઉપાય જરૂર કરો. રાતની વધેલી રોટલી સવારે થતાં જ નાના નાના ટુકડાઓમાં કાપીને તેમને પક્ષીઓને નાખી દો. જેવા તે પક્ષી તે રોટલી ખાય છે અને આકાશ તરફ ઉડી જાય છે, તેવી જ તમારા ઘરમાંથી નકારાત્મકતા ઉડીને ચાલી જાય છે. ધીમે ધીમે ઘરનું વાતાવરણ શાંત થવા લાગે છે અને પરસ્પર પ્રેમ વધવા લાગે છે. જો તમને લાગે છે કે કોઈ તમારા પર કાળો જાદુ કરી રહ્યું છે, ઘરમાં અચાનક વિચિત્ર ઘટનાઓ થઈ રહી છે, ડરામણા સપના આવે છે, તો વાસી રોટલીનો આ ઉપાય ખૂબ અસરકારક છે. રાતની વધેલી રોટલીને સરસવના તેલથી હળવી ભીંજવી દો અને તેને પોતાના માથા પાસે રાખીને સૂઈ જાઓ. સવારે ઉઠીને તે રોટલીને કોઈ કાળા કૂતરાને ખવડાવી દો. કહેવાય છે કે કાળો કૂતરો શનિદેવનો દૂત હોય છે અને જ્યારે તે રોટલી ખાય છે તો તમારા ઉપરનો બધો તંત્રમંત્ર અને ખરાબ શક્તિઓનો પ્રભાવ સમાપ્ત થઈ જાય છે. જો તમારા ઘરમાં પૈસા આવે છે પણ ટકતા નથી, હંમેશા કોઈને કોઈ ખર્ચ આવી જાય છે અને તમે ખાલી હાથ રહી જાઓ છો, તો આ ઉપાય તમારા જીવનને બદલી દેશે. ઘરમાં બનેલી રોટલીને એક લોટા પાણીની સાથે તમારા ઘરના મુખ્ય દ્વાર પર રાખી દો. પછીની સવારે સૂર્યોદય પહેલાં તે રોટલીને કોઈ ગાયને ખવડાવી દો અને પાણીને પીપળાના ઝાડના મૂળમાં ચડાવી દો. આનાથી ઘરમાં ધનનો પ્રવાહ હંમેશા બન્યો રહેશે. માતા લક્ષ્મી સ્વયં તમારા ઘરના દરવાજે પગ મૂકશે અને દરિદ્રતા સદા માટે દૂર થઈ જશે. દર્શક મિત્રો, યાદ રાખો, વાસી રોટલી કોઈ સાધારણ વસ્તુ નથી. તે સાધના છે, તે ઉપાય છે, તે એ શક્તિ છે જે તમારા જીવનમાં ધન, સુખ, શાંતિ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ લાવી શકે છે. જો તમે શ્રદ્ધાથી, વિશ્વાસથી અને ગુપ્ત રૂપથી આ ઉપાય કરશો તો આવનારું આખું વર્ષ તમારા ઘરે લક્ષ્મીજીનો વાસ રહેશે. ગરીબી, દેવું અને દુઃખ તમારાથી દૂર ભાગી જશે અને તમે ધન ધાન્યથી ભરપૂર થઈ જશો. જો તમને અમારો આ વિડિયો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઇક તથા શેર જરૂરથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો. જય શનિદેવ.